નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। છકડો ચલાવતા પિતાની બે દીકરીઓ દિવસ રાત મહેનત કરીને આર્મીમાં સિલેક્ટ થઈ છે। ગુજરાતની સગી બહેનો હવે બોર્ડર ઉપર દુશ્મનોના ભૂક્કા બોલાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો, તમે એ કહેવત સાંભળી જશે કે સીધી તેને જઈ વરે જે પરસેવે નાય। આ કહેવત મિત્રો આપણે લાખો વખત સાંભળી છે, પરંતુ આજે એવી બે દીકરીઓ સાથે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે કે જેમણે આ વાક્યને સાબિત કરી બતાવ્યું છે। હવે ભારતની જાબાદ દીકરીઓ તરીકે તેમની ઓળખ ઊભી કરશે। વાત કંઈક મિત્રો એવી છે કે બોટાદમાં છકડો રિક્ષા ચલાવતા પિતાની બે પુત્રીઓ તેમનું નામ રોશન કર્યું છે, કારણ કે તેમણે તનતોડ દિવસ રાત મહેનત કરીને આર્મીની અંદર સિલેક્ટ થઈ છે। હવે આખા ગામની અંદર દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આપને જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો બોટાદના પરબતભાઈ અથાન મહેનત કરી છકડો ચલાવીને પોતાનું ગુજરાત ચલાવે છે। હવે તેમની બંને દીકરીઓ તેમનું નામ રોશન કર્યું છે। પરિવારની બંને દીકરીઓ દેશની સેવા કરવાની તક મળી છે। તો મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે પરબતભાઈની બંને દીકરીઓ નાની હતી ત્યારથી તેઓ રમતગમતમાં હોશિયાર હતી અને બંને બહેનોને નાનપણથી ઈચ્છા હતી કે તેઓ દેશ સેવા માટે આર્મીની અંદર જોઈન થાય અને દેશની સેવા કરે। જોકે બધાના જીવનમાં કંઈક મોટું દુઃખ આવે અને માતાની છત્રછાયા ગુમાવી હોવા છતાં બંને પુત્રીઓ હિંમત ન હારી અને પિતાએ પુત્રીઓને પ્રોત્સાહિત કરી તેમને આગળ વધારવા માટે પ્રેરણા આપી। રિક્ષા ચલાવીને પિતા બંને પુત્રીઓનું ભરણ પોષણ કરતા હતા અને આખરે પિતાની મહેનત રંગ લાવી અને તેઓ આર્મીમાં સિલેક્ટ થઈ ગઈ, જેથી પરિવારમાં અને આખા ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ અંગે તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, આ બંને દીકરીઓની બહાદુરી માટે આ વિડીયોને એક લાઈક તો બને જ, અને મિત્રો ટૂંક સમયની અંદર હવે BSFમાં જોઈન થયા બાદ દેશની સેવાનું કાર્ય કરશે। તો મિત્રો, આજના વિડીયો પૂરતું બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો। ફરી મળીશું તદ્દન નવા જ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।